ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ઇંગ્લિશ ભણવાનું છે, સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 9th. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણો પાઠ પૂરો થાય પછી પાછળ ઘણી બધી એક્સરસાઇઝ આપેલી છે, પણ તમારે એક વર્કબુક ઇંગ્લિશની ખરીદવાની છે અને એ વર્કબુકમાં પાઠને આધારે એક્સરસાઇઝ આપેલી છે. આપણે એ એક્સરસાઇઝ ભણવાની છે. ઇંગ્લિશની વર્કબુક બધા ખરીદી લેજો અને એમાં વધારે પૂરતું તો ફકરામાંથી ગોતીને જવાબ લખવાના છે, એ જ વધારે છે. ગ્રામરની જેટલી એક્સરસાઇઝ છે ને એ હું તમને કરાવીશ જે દી આપણી સ્કૂલ ચાલુ થશે ત્યારે. એટલે ગ્રામરનો કોઈ ભાગ લખતા નહીં. એ સિવાયની જેટલી એક્સરસાઇઝ આવે છે પાછળ, આ જે કોમ્પ્રિહેન્શન કહેવાય કે તમે ફકરો આપેલો હોય, તમને નીચેના પ્રશ્ન આપેલા છે, તમારે એના જવાબ લખવાના છે, પછી ખાલી જગ્યા હશે કે જોડકા જોડવાના હશે, એ બધું કરી લેજો. પણ જેટલો ગ્રામરનો ભાગ છે અથવા નિબંધનો ભાગ છે, પાછળ આપેલો કોઈ લેટર હશે કે પછી કોઈ રિપોર્ટ હશે અથવા કોઈ નિબંધનો ફકરો લખવાનો હશે, એ બધું બાકી રાખજો. એ બધું હું ક્લાસમાં તમને કરાવીશ. અત્યારે તમે આ ખાલી જગ્યા છે, ફકરામાંથી જ પ્રશ્નના જવાબ લખવાના છે, એ બધા ખાલી તમારે તમારી મેળે વર્કબુકમાં લખી લેજો. હું પાઠની આખી સમજૂતી કરાવી દઈશ, ત્યારબાદ તમારે એ કામ પૂરું કરી લેવાનું. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે તમે બધા હાઈસ્કૂલમાં આવી ગયા છો અને પરિસ્થિતિ જે સર્જાણી છે એ કારણોસર આપણે આ ઓનલાઈન ભણવાનું ચાલુ થયું છે. તો આજે આપણે ઇંગ્લિશનો પહેલો પાઠ ભણશું, ચિત્તાઝ ટીયર્સ. હવે દરેક પાઠ જે છે આપણો, એમાં પ્રથમ પેજ ઉપર જ્યાં યુનિટ 1 ચિત્તાઝ ટીયર્સ લખેલું છે એની નીચે પ્રી ટાસ્ક લખેલું છે. એમાં લખેલું છે રીડ ધ પેસેજ. એક ફકરો છે નાનો, એ નાનકડી એવી વાર્તા છે. એ વાર્તાને અનુલક્ષીને તમને પરીક્ષામાં કંઈ પૂછાવાનું નથી, પણ આ વાર્તા જે છે આપણે જે ભણવાની છે એ વાર્તા ચિત્તાઝ ટીયર્સ, એને ધ્યાનમાં રાખીને એક નાનકડી વાર્તા આપી છે જેનો બોધ ચિત્તાઝ ટીયર્સ પાઠ જે છે આપણો એના જેવો જ છે. કે વાર્તા છે એક નાનકડી છોકરી રોઝીની. એ કરિયાણાની દુકાને જાય છે બ્રેડ લેવા માટે, અને જ્યારે એ ત્યાં પહોંચે છે ત્યારે એ જોવે છે કે દુકાનદાર જે છે એ બીજા ગ્રાહકોમાં મશગુલ હોય છે. એટલે ત્યાં એક બરણી હતી જેમાં ચોકલેટ હતી, એ છાનુમુના એમાંથી કાઢી લીધી ચોકલેટ. દુકાનદારને તો ખબર પણ નથી. એ ચોકલેટ એના ડબ્બામાંથી રોઝીએ કાઢી લીધી. ત્યારબાદ એ પોતાની બ્રેડ લઈને ઘરે વહી જાય છે. હવે જ્યારે એ ઘરે પહોંચે છે ત્યારે એના મમ્મી એને પૂછે છે કે ભાઈ આ ચોકલેટ તું ક્યાંથી લાવી? મેં તો તને બ્રેડ લેવા મોકલેલી. ત્યારે રોઝી સાચું બોલી જાય છે. એ શું કહે છે કે મમ્મી મેં આવી રીતે કર્યું. એના મમ્મી એને ખીજાય છે. એ શું કહે છે, બેટા આ બહુ ખરાબ ટેવ છે, ચોરી કોઈ દી ન કરાય. એ કહે છે કે કાંઈ વાંધો નહીં, તારી સામે દુકાનદારનું ધ્યાન ન હતું, પણ તે જે કામ કર્યું છે એ ખરેખર ખરાબ કામ છે. આના કારણે શું થશે ખબર છે? એ કે તે જે કાર્ય કર્યું એનાથી બીજા લોકોને તારા ઉપરથી ભરોસો ઉઠી જશે. એટલે ક્યારેય ચોરી કરવી નહીં કે જૂઠું બોલવું નહીં. તું આવીને સાચું બોલી ગઈ એ બહુ સારી વાત છે. રોઝીને એની મમ્મીની વાત સમજાઈ ગઈ કે આપણે ક્યારેય ચોરી ન કરવી જોઈએ, એને બીજાનો ભરોસો જે છે એ આપણી ઉપર હંમેશા રહેવો જ જોઈએ, ભરોસો તૂટવો ન જોઈએ. એટલે એ પાછી જાય છે દુકાનદાર પાસે અને એને પાછી ચોકલેટ આપે છે. અને દુકાનદારને શું કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. દુકાનદારને પણ બહુ ગમી ગયું રોઝીએ જે કીધું, કે કાંઈ વાંધો નહીં દીકરા, કે તું તો બહુ ડાઈ છોકરી છો. એટલે વાર્તાનો બોધ શું મળ્યો આપણને કે જીવનમાં ક્યારેય ચોરી કરવી ન જોઈએ અથવા જૂઠું બોલવું ન જોઈએ. આ આપણો બોધ છે. એ બોધ ઉપરથી આપણો પાઠ છે. એટલે તમે પણ આવી રીતે બીજી વાર્તાઓ ગોતી શકો છો અને પછી
આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે ક્લાસમાં એ ચર્ચા પણ આપણે કરી શકીએ કે સર અમને તમે કીધું હતું એમ અમે એક સ્ટોરી લઈ આવ્યા છીએ, આપણે ચર્ચા કરીએ અને આપણે ક્લાસમાં ચર્ચા કરશું. એ પ્રી ટાસ્કનો એ વિભાગ છે. હવે બી વિભાગમાં એક તમને ટેબલ આપેલું છે. ઝુલુ જાતિ જે છે સાઉથ આફ્રિકામાં છે એના વિશે માહિતી છે. સૌ પ્રથમ લખેલું છે લોકેશન. લોકેશન એટલે લોકો ક્યાં સ્થિત છે. ક્વાઝુલુ નાટાલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકામાં ક્વાઝુલુ નાટાલ નામનું એક જિલ્લો છે, કબીલો આપણે કહીએ કે એક જગ્યા છે. જેમ કે આપણે ઇન્ડિયામાં ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, પંજાબ છે, એવી રીતે એમ ક્વાઝુલુ નાટાલ નામનું એક સ્થળ છે. ત્યાં આ ઝુલુ જ્ઞાતિ જે છે એ રહે છે. પછી પોપ્યુલેશન, વસ્તી કેટલી, તો કે 9.2 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ, 9.2 મિલિયન એટલે 92 લાખ લોકો. ભાષા કઈ બોલે છે? જો અહીંયા 3 ભાષા લખેલી છે, ઇસીઝુલુ, ઝુલુ અને ઇંગ્લિશ. પછી ધર્મ કયો પાડે છે? તો કહે છે કે મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયાનિટી. એક ખ્રિસ્તી ધર્મ પાડે છે અને ત્યાંનો જે લોકલ ધર્મ છે એ પણ પાડે છે. પછી રાઇટ્સ, બર્થ, પ્યુબર્ટી, મેરેજ એન્ડ ડેથ, એ તો બધામાં હોય ને. આપણે પણ જે છે કે ભાઈ આપણો જન્મ થાય છે, પછી આપણે જુવાન થઈએ છીએ, લગ્ન થાય છે અને મૃત્યુ પામે છે લોકો. એ દરેકના ધર્મમાં, દરેકના જે આપણે કસ્ટમ છે, આપણા રીત રિવાજો, એમાં આ બધું આવે જ છે. પછી કપડાં કેવા પહેરે છે? તો કહે છે કે બીડ્સ, આમાં ભીશું, ગોટ સ્કિન બેન્ડ, ઈસીડવાબા. બીડ્સ એટલે મોતી. આમાં ભીશું ત્યાંનું એક પહેરવેશ છે. પછી બકરીની ચામડી જે છે એના આપણે હાથમાં, તમને ખબર હોય તો સ્ત્રીઓ બંગડી પહેરે છે અને પુરુષ જે છે હાથમાં કડો પહેરે છે. તો એ લોકો જે બકરી છે એની ચામડીનો એક કડો બનાવીને પહેરે છે. અને ઈસીડવાબા એ ત્યાંનો એક પહેરવેશ છે. ફૂડ, ખોરાક શું છે? વેજીટેબલ, ફ્રૂટ, બોઇલ્ડ મીટ, ગ્રેન્સ ને ઇન્સેક્ટ્સ. નોનવેજ પણ ખાય છે અને વેજીટેરિયન પણ ખાય છે. આપણી જેમ જ ફ્રૂટ્સ પણ ખાય છે. કે ભારત દેશમાં બધી પ્રકારના લોકો છે ને, જેનો ખોરાક અલગ અલગ છે. કોઈક વેજીટેરિયન જ છે પ્યોરલી, તો કોઈક નોનવેજ પણ ખાય છે. પછી ફ્રૂટ તો બધા ખાતા જ હોય છે. પછી અનાજ છે અને જીવડા પણ ખાય છે. ઇન્સેક્ટ્સ લખેલું છે છેલ્લે. આ બધા લોકો જે છે એ બેઝિકલી એમનું રહેવાનું તો કે જંગલોમાં હોય છે, એ કારણોસર. પછી રમતગમતમાં છે સોકર. સોકર એટલે ફૂટબોલ. પછી સ્વિમિંગ આવે છે અને માફાકાઠી, એ ત્યાંનું એક રમત છે, એ લોકો રમે છે. ક્રાફ્ટ, હોબીઝ તો કે વીવિંગ, બીડ્સ વર્ક, ક્રાફ્ટ મેકિંગ, પોટરી. ક્રાફ્ટનો તમે પીરિયડ ભણતા નાના હતા ત્યારે, ખબર છે? કાગળને અલગ અલગ શેપ આપતા કાપીને, એને ક્રાફ્ટ કહેવાય. પછી વીવિંગ, ગૂંથણકામ, મોતીકામ. પછી પોટરી લખેલું છે. પોટરી એટલે એ એક પ્રકારનું નાનું ગૃહ ઉદ્યોગ હોય ને, આપણે જે મટકા બનાવે છે પાણી પીવાના માટીમાંથી, એને પોટરી કહેવાય છે. હવે આ એના વિશે માહિતી આપેલી છે આપણને આખી. હવે તમારે એના વિશે વાક્ય લખવાના છે. નીચે લખ્યું છે કે ઝુલુ ઇઝ અ વેલ નોન આફ્રિકન ટ્રાઇબ. પછી પેલું જ છે ને, ધીસ ટ્રાઇબ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન ક્વાઝુલુ નાટાલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. કે આ ક્યાં મળી આવે છે, એમનું રહેવાનું સ્થળ કયું? તો કે ક્વાઝુલુ નાટાલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. પછી આગળ લખવાનું કે ધેર પોપ્યુલેશન ઇઝ 9.2 મિલિયન. ધેર લેંગ્વેજ ઇઝ ઇસીઝુલુ, ઝુલુ, ઇંગ્લિશ. એવી રીતે આગળ વધતા જવાનું છે. એ તમારે પ્રયત્ન કરવાનો છે. ત્યાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં જ લખવાનું છે બધું તમારે. બરોબર છે? હવે આજે એ પ્રી ટાસ્કનું કાર્ય પૂરું થાય છે. હવે આપણે ભણશું પાઠ શરૂઆતથી. બરોબર છે? સમજજો ધ્યાનથી. અને હા, દરેક જણ યાદ રાખે કે વોઇસની ક્લેરિટી માટે, કે અવાજ ચોખ્ખો સંભળાય, એના માટે તમારે ઇયરફોન પહેરવાના રહેશે. એ તમારે યાદ રાખવાનું છે. બરોબર છે?
ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે લેસનની શરૂઆત કરીએ. હું વાંચીશ પહેલાં, પછી બધું સમજાવીશ પણ. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. લાંબા સમયની વાત છે. લોંગ લોંગ અગો એક ઝુલુ હન્ટર, હન્ટર એટલે શિકારી, એ ઝાડ નીચે બેઠેલો હતો. હિઝ નેમ વોઝ એડી. એનું નામ એડી છે. He saw a huge herd of deer grazing in the lush green meadows. એ બેઠો બેઠો ઝાડ નીચે શું જોવે છે? શિકારી છે કે હરણનું એક બહુ મોટું ટોળું, લાર્જ હર્ડ લખેલું છે ને, લાર્જ એટલે મોટું, હર્ડ એટલે ટોળું, એ ઘાસ ચરી રહ્યું છે. લશ ગ્રીન મેડોઝ લખેલું છે ને, લશ ગ્રીન લીલુંછમ, મેડો એટલે ઘાસના મેદાનો, કે ઘાસનું મોટું મેદાન છે, લીલાછમ ઘાસનું, અને આ બધા જે હરણ છે એ અહીંયા ચરી રહ્યા છે. ગ્રેઝિંગ લખેલું છે. બેઠો બેઠો વિચારે છે. હી સેડ ટુ હિમસેલ્ફ, ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. બેઠો બેઠો શું વિચારતો હોય છે કે આ હરણ છે ને એ ખરેખર ખૂબ સુંદર છે, પણ મારે બહુ દોડવું પડે છે એને પકડવા માટે. આપણને બધાને ખબર છે કે હરણનો શિકાર કોણ કરે છે? તો સામાન્ય રીતે ચિત્તો કરે, કારણ કે ચિત્તો હરણની સ્પીડ ઉપર દોડી શકે છે. મનુષ્યની તો ક્યાં વાત કરવી, એક ઝટકામાં તો એ ગાયબ પણ થઈ જાય એની વાંહે દોડતા હોય તો આપણે. પણ તેમ છતાં આ ઝુલુ જાતિ જે છે જંગલની, એ લોકો બધા શિકારી જ છે, એટલે એ લોકો આ હરણનું પણ શિકાર કરે છે. પણ એ બેઠો બેઠો વિચારે છે કે મારે બહુ દોડવું પડે આની પાછળ પકડવા માટે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ ધેમ. પછી એના મગજમાં એક સવાલ આવે છે કે શું કોઈ સહેલો રસ્તો નહીં હોય, ઇઝી વે હરણને પકડવાનો? સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. અચાનક જ એનું ધ્યાન ગયું. શું જોવે છે એ? કે એક માદા ચિત્તા ક્રોલિંગ, ક્રોલિંગ આપણે સામાન્ય રીતે પેટે ઢસડાતા ચાલતા હોય ને પ્રાણી, એને શરીર સ્વરૂપ કહેવાય ને. આ જે ચિત્તા છે એ પણ શરૂઆતમાં તો છે ને બે પગ નીચા કરીને બેસી જાય છે ને બેઠો બેઠો ચાલે છે. એનું પેટ પણ જમીન સાથે ઢસડાતું હોય છે, એને ક્રોલિંગ કહેવાય. એ અચાનક જોવે છે કે એક ચિત્તો ધીમે 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 આવી રીતે અવાજ કર્યા વગર વધુ ને વધુ હરણની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. ત્યારબાદ અચાનક જ એને જમ્પ માર્યો. લેફ્ટ એટલે કૂદવું, જમ્પ મારે છે અને એક હરણને પકડી લે છે. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. થોડા સમય પછી એ ચિત્તાના 2 બચ્ચા એ બુશ એટલે ઝાડી ઝાખર એની પાછળ છુપાયેલા હતા, એ ત્યાંથી બહાર નીકળે છે. તે ઓલ એન્જોયડ ધેયર મીલ. અને બધાએ એમના ભોજનનો આનંદ માણ્યો. એડીઝ આઈઝ બ્રાઇટન્ડ, તે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. અચાનક જ એડીની આંખો ચમકી. બ્રાઇટન્ડ લખેલું છે ને, એડીઝ આઈઝ બ્રાઇટન્ડ, બ્રાઇટન એટલે એની આંખમાં એક અલગ ચમક આવી. તે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, એના દિમાગમાં કોઈ આઈડિયા આવ્યો, એના મગજમાં. શું આઈડિયા આવ્યો? હી એનવીડ ધ કબ્સ, કેન આઈ બી એઝ લકી એઝ ધીઝ બ્યુટિફુલ કબ્સ. હી એનવીડ ધ કબ્સ, એનવી એટલે ઈર્ષા થવી, એને બચ્ચાઓની ઈર્ષા થઈ. એ શું વિચારે છે કે શું હું પણ આ બચ્ચા જે છે એને કબ્સ કહેવાય ને, કે કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટિફુલ કબ્સ, કે હું પણ આ બચ્ચા જેટલો જ લકી હોઈ શકું. આ સુંદર મજાના બચ્ચા છે. ધે ગેટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. શું ઈર્ષા થાય છે કે આ જે નાના બચ્ચા જે છે ચિત્તાના, એને તો વગર મહેનત કે ખાવાનું મળી ગયું. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, હી થોટ. અને એ વિચારે છે કે શું મારી પાસે પણ એની માં જેવું કોઈ શિકારી મળી જાય, એવો વિચાર આવે છે એને. હવે જુઓ તમે, એડી ખરેખર શિકારી છે, પણ એના મગજમાં કેવા વિચાર આવ્યા? તો કે ખોટા વિચારો બધા આવ્યા કે શું મારી પાસે ચિત્તાના બચ્ચા જે છે એની માં તો
બહુ સરસ મજાની શિકારી છે, તો હું મારી પાસે પણ એની માં જેવી શિકારી હોઈ શકે? હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એના મગજમાં એક આઈડિયા આવ્યો હતો. એ શું આઈડિયા આવ્યો હતો? કે હું એક બચ્ચાને પકડી લઈશ અને પછી એને હું ટ્રેનિંગ આપીશ કેવી રીતે મારા માટે શિકાર કરીને લઈ આવે. ધેન આઈ શાલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. પછી કહે છે કે હું એને શીખવાડી દઈશ, પછી તો મારે ખાલી એટલું જ કહેવાનું, ઓ માય ડિયર. જોવો અહીંયા ડિયરનો સ્પેલિંગ DEAR. ડિયર એટલે મારા વાલા, એમ કે ને આપણે કોઈક વાલું હોય એને ડિયર કહીએ. તો કે ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર, કે જા અને મારા માટે એક હરણ મારી આવ. અહીંયા ડિયર એટલે DEER છે, એ હરણ માટે છે. એ કહે છે કે મારે તો એટલું જ કહેવાનું, મારા વાલા જા અને મારા માટે એક હરણ મારીને લઈ આવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અને પછી એ વિચારે છે, વાહ રે વાહ, આવું થઈ જાય તો મારી જિંદગી તો એકદમ આરામદાયક થઈ જાય. કમ્ફર્ટેબલ એટલે એકદમ આરામદાયક. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. અને બહુ રાજી થયો. પ્લીઝડ એટલે રાજી થવું, આનંદિત થવું. આવો આઈડિયા મગજમાં આવ્યો, જો આ આઈડિયા કામ કરી ગયો તો આખી જિંદગી કે મારે આરામ જ છે. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન. પછી એને નક્કી કર્યું કે હાલો હું આ લોકોની પાછળ ટુ ફોલો એટલે કોઈની પાછળ જવું. એ નક્કી કરે છે કે આ બચ્ચાની પાછળ જાય છે અને એક બચ્ચું તો હું ચોરી લઈશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. અને એડી જંગલનો માણસ છે, એને પ્રાણીઓ વિશે બધી માહિતી છે અને એના અનુભવ પ્રમાણે એને ખ્યાલ છે કે ચિત્તા ક્યારેય મનુષ્ય ઉપર હુમલો નથી કરતા. નેવર અટેક્સ. અટેક્સ એટલે હુમલો કરવો. ચિત્તો ક્યારેય મનુષ્ય ઉપર હુમલો નથી કરતો. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. જેથી કરીને બચ્ચું ચોરવું સહેલું હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. હવે આ ચિત્તાનું જે કુટુંબ છે, એની મા અને એના બે બચ્ચા, એ એની પાછળ જાય છે સાંજ સુધી. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હિડ હર કબ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને સાંજે જ્યારે આપણે સૂર્યાસ્ત થાય ત્યારે માદા ચિત્તાએ શું કર્યું? બંને બચ્ચાને જાડી ઝાંખરમાં છુપાવી દીધા અને પોતે ત્યાંથી ચાલી જાય છે એક ઝરણા પાસે પાણી પીવા માટે. ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન ટુ ધ બુશ. તુરંત જેવી માદા ચિત્તા ત્યાંથી વહી જાય છે તો આ છે તો શિકારી જ, એની પાસે એક ભાલું છે સ્પીયર અને એક જાળી છે નેટ. તુરંત જ એ જાડી ઝાંખરમાં જ્યાં બચ્ચા છુપાવેલા હતા એ ત્યાં જાય છે. હી સો 2 ટાઇની કબ્સ. 2 નાના બચ્ચા. ટાઇની એટલે નાનું, ટાઇની ઉચ્ચાર કરવાનો, TINY. એ નાનું કહેવાય. એને 2 નાના બચ્ચા જોયા ત્યાં. ધે લુક્ડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. અને એ આમ જોયા કરે છે એડી સામે, બંને બચ્ચા એમની ચમકતી આંખોથી. બ્રાઇટ આઈઝ લખેલું છે. ધે વેર ટુ યંગ ટુ રન અવે. અને બચ્ચાઓ વર ટુ યંગ ટુ રન અવે. આ બચ્ચા એટલા નાના છે કે એ લોકોમાં સમજણ જ નથી કે એમને ત્યાંથી ભાગી જવું જોઈએ. એડી થ્રીવ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વેર કોટ. એડીએ એમના ઉપર એ નેટ, એ જાળી જે હતી એની પાસે, એ એમની ઉપર ફેંકે છે અને બચ્ચા તેમાં પકડાઈ જાય છે. હી નીડેડ ઓનલી 1 કબ બટ હી થોટ, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1. એડીને એક જ બચ્ચાની જરૂર હતી પણ જાળીમાં તો 2 આવ્યા, એટલે એ વિચારે છે કે એક સે ભલે દો, કે એક કરતાં વધુ એની પાસે ગુલામ હશે તો વધુ સારી એની આરામદાયક જિંદગી બની જશે. સ્લેવ્સ એટલે ગુલામ. હી ડ્રેગ ધેમ વિથ હિમ એન્ડ હિડ ધેમ અંડર અ બાસ્કેટ. એ બંને બચ્ચાને ઢસડી અને એની પાસે જે એક નાનકડું બાસ્કેટ હતું એમાં એને એ છુપાવી દે છે. ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. એડી પોતાનું કામ કરી દીધું હતું, બંને બચ્ચાને ત્યાંથી ઉપાડી ગયો. ત્યારબાદ એમની માતા ત્યાં આવે છે થોડા સમય પછી.
શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. એને એના બચ્ચા ક્યાંય દેખાતા નથી. શી લુકડ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ ગોતે છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. સૌ પ્રથમ તો એ ખૂબ ગુસ્સે થાય છે. શી બીકેમ એંગ્રી અને કૂદાકૂદ કરી મૂકે છે. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. ચારે બાજુએ સૂંઘે છે. સ્નિફ્ટ એટલે સૂંઘવું. બટ એલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ એની કમનસીબી કે એના બચ્ચા એને ક્યાંય મળતા નથી. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. છેવટે એ દુઃખી થઈ જાય છે. સેડ એટલે દુઃખી થવું. અને પછી એ રોવાનું ચાલુ કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. એ આખી રાત રડે છે, રડ્યા જ કરે છે, છેક બીજે દિવસે સાંજ સુધી એ રડે છે. She cried and cried until her tears made dark stains down her cheeks. She was still weeping. એ એટલું બધું રડે છે કે એના જે આંસુ છે એ આંસુએ એના બંને ગાલ ઉપર સ્ટેન્સ એટલે ડાઘ કરી દીધા. ચીક્સ એટલે ગાલ. બંને ગાલ ઉપર આમ ડાઘ થઈ જાય છે. તેમ છતાં તે રડ્યા જ કરે છે. તમે ચિત્તાનો ફોટો જોવો બાજુના પેજ ઉપર તો તમને દેખાશે. ચિત્તાની આંખ નીચે બંને બાજુ, ડાબી ને જમણી આંખ નીચે એક લાંબી કાળી લીટી જાય છે. એ ડાઘ છે. એ કહે છે કે એ ડાઘ થઈ ગયા એને. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી that she was heard by a wise man living in the village. રાત્રે બીજે દિવસે એટલું જોરથી માદા ચિત્તા રડે છે કે બાજુના ગામમાં એક ડાયો માણસ રહેતો હતો. એ સાંભળી જાય છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. અને એ માણસ ડાયો છે, શાણો છે, અને એ સમજી જાય છે એ વૃદ્ધ કે આ માદા ચિત્તા શું કામ રડી રહી છે. હી ઇમિજિએટલી ટુક his સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ ધ હાઉસ. એને તુરંત જ એના ઘરમાંથી એક મોટી લાકડી, બળો, ક્લબ લખેલું છે ને, એક બળો લે છે એના ઘરમાંથી અને બહાર આવે છે. એની ઝૂંપડીની હટ લખેલું છે ને એમાં રહે છે. ધીસ ઓલ્ડ મેન શન્નો વોઝ વેરી વાઇઝ. આ વૃદ્ધ વ્યક્તિનું નામ શન્નો છે, પણ એ ખૂબ હોશિયાર માણસ છે. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. એ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે અને એમના વિશે એની પાસે બધી માહિતી છે. વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ હી ન્યૂ ધેટ ઇટ વોઝ એડીઝ વિકેડ આઈડિયા. શન્નોને પહેલાં બચ્ચા પણ મળી જાય છે. એડીએ એને એક બાસ્કેટ નીચે છુપાવેલા હતા, એને ગોતી કાઢે છે. અને જેવા એ બચ્ચા એને મળે છે એને ખબર પણ પડી જાય છે કે આ એડીનો જ એકદમ ખરાબ આઈડિયા હશે. વિકેટ લખ્યો છે ને એટલે એકદમ ખરાબ. હી ગોટ એંગ્રી વિથ એડી. એ એડી ઉપર ખૂબ ગુસ્સે થાય છે. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, આઈ હેટ યુ એડી. એ એડીની ઝૂંપડીની બહાર દોડી જાય છે અને ત્યાંથી એ બૂમ પાડે છે, એડી, હું તને નફરત કરું છું. આઈ હેટ યુ. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. એ શું કહે છે કે આપણો જે કબીલો છે, ટ્રાઇબ એટલે કબીલો, કહે છે કે આપણા કબીલાના બધા લોકો કહે છે કે તને નફરત કરશે. શું કામે? કારણ કે તું એકદમ આળસુ છે અને એકદમ ખરાબ વ્યક્તિ છે. વી નો દેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણને ખબર છે કે શિકારી જે છે એ એની આવડત પ્રમાણે અને એના શરીરની તાકાત પ્રમાણે એને શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું એ કહે છે કે એકદમ આળસુ શિકારી છો. યુ આર અ થીફ. તું ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. અને તે આપણા કબીલાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ.
એ કહે છે કે તે આપણી જે આખો કબીલો છે આપણો એની ઉપર શરમજનક આ તે તારું કાર્ય કર્યું છે અને આખા કબીલાનું તે નાક ડૂબાડ્યું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, અને એના કબીલાના જેટલા ત્યાં મેમ્બર હતા એ બધા ભેગા થાય છે. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધ વિલેજ ફોર એવર, અને એમણે નક્કી કર્યું કે એડીને હંમેશા માટે આપણે આપણા ગામમાંથી કાઢી મૂકીએ. સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન્ડ ધેમ ટુ ધેર મધર, અને સન્નોએ શું કર્યું કે બંને બચ્ચાને એના ખભા ઉપર રાખી દીધા અને એની મા જ્યાં રડતી હતી ત્યાં જઈને એને પાછા સોંપી દે છે. He saw that the long weeping of the mother cheetah had stained her face forever, અને એને જોયું કે એની માતા 24 કલાક ઉપરથી રડી રહી છે. એના કારણે શું થયું તો કે એના જે મોઢાના ગાલના ભાગ છે એ ગાલ ઉપર હંમેશ માટે ડાઘ પડી ગયેલા. સ્ટેન્ડ ફોર એવર એટલે હંમેશ માટે. એટલે આજે તમને જાણવા મળ્યું કે એક વાર્તા જોડેલી છે, ચિત્તાના આંસુ એનું નામ આપેલું છે, ચિત્તા સ્ટીયર. એ તમને ખબર પડી કે કેવી રીતે ચિત્તાના જે ગાલ છે એની ઉપર એ લાઈન કાળી વહી જાય છે. બાજુમાં ફોટો જોવો તો એ કેમ પડી એ લાઈન, તો એ આ વાર્તા ઉપરથી આપણને ખબર પડે છે. તો આ હતું આપણો પહેલો પાઠ, ચિત્તાઝ ટીયર્સ. આપણે પેજ નંબર 3 ઉપર આવીએ. તેમાં જો ચિત્તાનો ફોટો દોરેલો છે અને ડાબી બાજુ લખેલું છે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશે માહિતી આપણે મેળવીએ. સૌ પ્રથમ લખેલું છે હાઇટ 100 સેન્ટીમીટર, વેઇટ વજન એનો 65 કિલોગ્રામ, 65 કિલો એનો વજન છે. વેઇટ એટ બર્થ, જ્યારે એનો જન્મ થાય છે ત્યારે કેટલો વજન હોય છે ચિત્તાના બચ્ચાનો, તો કે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી 2 years. મેચ્યોરિટી એટલે પુખ્ત વયનો. ચિત્તાને પુખ્ત વયનો થતાં 2 વર્ષ લાગે છે. હવે આઈડેન્ટિફિકેશન, કેવી રીતે ઓળખશું ચિત્તાને? The cheetah has a lighter body and its legs are longer than the leopard's. ચિત્તાનું જે શરીર છે ને એ દુબલું પતલું છે અને એના પગ જે છે એ દીપડા કરતાં લાંબા છે, મોટા છે. It has isolated black spots whereas the leopard has cluster of spots. ચિત્તાના શરીર ઉપર ટપકા છે પણ બધા ટપકા છૂટા છવાયા છે. જો ફોટામાં તમને દેખાય જ છે. અને ચિત્તો ને દીપડો કેવી રીતે અલગ પડી આવે છે, તો દીપડાના શરીર ઉપર પણ ચિત્તાના શરીરના ઉપર જેવા ટપકા છે એવા જ છે, પણ ક્લસ્ટર છે. જો અહીંયા લખેલું ક્લસ્ટર ઓફ સ્પોટ એટલે એક જગ્યા ઉપર 4-5 ટપકાનું એક જોડકું થાય, એવા અલગ અલગ ટપકાઓના જોડકા છે, જ્યારે ચિત્તા ઉપર છૂટા છવાયા ટપકા છે. હેબિટેટ, હેબિટેટ એટલે એનું રહેવાનું સ્થળ. ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ખુલ્લા જંગલો હોય છે, ખુલ્લા મેદાનોના જંગલ, ચિત્તા એમાં રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા. એ કહે છે કે હાલ પૂરતું જોઈએ તો ચિત્તાઓ આફ્રિકામાં વધુ જોવા મળે છે. We had lots of cheetahs in India, but the last one was shot by hunters around 1950. ભારતમાં પણ પુષ્કળ ચિત્તાઓ હતા, પણ છેલ્લો ચિત્તા જે હતો એ શિકારીઓએ 1950માં મારી નાખ્યો. હેબિટ, ચિત્તાની ટેવ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ચિત્તા જેટલું ઝડપથી કોઈ દોડી નથી શકતું, એટલે પૃથ્વી ઉપર તે સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. ચિત્તાની સૌથી વધુ સ્પીડ 100 કિલોમીટર 1 કલાકમાં દોડી જાય એટલી છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. અને આ ઝડપ જે છે એ ખૂબ ટૂંકા ગાળા માટે જ એ દોડી શકે છે. એ 1 કલાક સુધી નથી દોડી શકતું. ચિત્તો તો અમુક સેકન્ડ સુધી જ દોડી શકે છે, કારણ કે જે ઝડપથી દોડે છે
એના કારણે એના શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે અને એ સ્પીડ જો એ ચાલુ રાખે તો દોડતો દોડતો જ ચિત્તો ત્યાંને ત્યાં પડીને મરી જશે. એટલે અમુક સેકન્ડ સુધી જ એ ઝડપથી દોડી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. અને ક્યારેક ક્યારેક તો જ્યારે ઝડપથી દોડતો હોય છે તો એની એક ડાબ 15 મીટર લાંબી હોય છે. એટલું એ લાંબી ડાભો ફરતો હોય છે જ્યારે દોડતો હોય છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. એ છાનું મૂનો પોતાનો શિકાર જે છે, પ્રે લખેલું છે ને PREY, એને એનો શિકાર કહેવાય. એના શિકારની પાછળ છાનું મૂનો આવીને ગોઠવાઈ જાય છે અને મોકો મળતા એ જમ્પ મારીને પકડી લે છે. પણ સામાન્ય રીતે દર વખતે આ સંભવ નથી હોતું. એને દોડવું પણ એટલું જ પડે છે એના શિકાર પાછળ. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ સ્પ્રે. એ ક્યારેય પોતાનો જે શિકાર છે એને સાચવતું નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને આ કારણોસર ક્યારેક ક્યારેક એના બચ્ચા, જુવાન ચિત્તાઓ, એના બચ્ચા એ મૃત્યુ પામે છે, કારણ કે ચિત્તાને પોતાનો ખોરાક સાચવતા નથી આવડતો. એ ખાઈને ત્યાંથી વહી જાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. સોલિટરી એટલે એકલવાયુ જીવ છે. ક્રીચર એટલે જીવ. એ એકલું જ જીવે છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. એ જે લાયન છે એની જેમ ટોળામાં નથી રહેતો કે ગ્રુપમાં નથી રહેતો. ઇટ્સ ફેમિલી સપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. માદા ચિત્તા જે છે એ પોતાના બચ્ચાને મોટા કરશે, પણ જેવા એ પુખ્ત વયના થશે એટલે પોતપોતાના રસ્તે ચાલ્યા જશે. ડાયટ, ખોરાક એનો. મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. અને એનો મુખ્ય ખોરાક શું? તો કે મીડિયમ સાઇઝડ બક્સ. બક્સ એટલે હરણ. એ મીડિયમ સાઇઝના, મોટા તો નહીં. હરણમાં ઘણી જાતિઓ છે. નીલ ગાય છે એ ઘોડા જેવું લાગે, પણ એ છે હરણ. નીલ ગાય ચિત્તો નહીં પકડે. ચિત્તો તો જે સૌથી નાના હરણ છે જોવા મળતા, એને જ શિકાર કરે છે. ઇટ ઓલ્સો કેચેસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. એ ક્યારેક ક્યારેક શિકારમાં હેર એટલે મોટા સસલા જે આવે છે એને પકડે છે. ક્યારેક મોટું પક્ષી પણ જો એના નસીબ હોય તો એને પકડી લે છે. કબ્સ, બચ્ચા. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 4 કબ્સ એટ અ ટાઈમ. અને માદા ચિત્તા જે છે એ એક સમયે 2 અથવા 4 બચ્ચા સુધી જન્મ આપે છે. દે આર બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ફર. અને બચ્ચા જ્યારે જન્મે છે ત્યારે એમના શરીર ઉપર જે રૂવાટી હોય છે, ફર લખેલું છે ને, રૂવાટી, એ સિલ્વર કલરની હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઇક અ બર્ડ. અને માદા ચિત્તા જે છે એ પોતાના બચ્ચાને કેવી રીતે બોલાવે છે? તો કે ખૂબ ઊંચા અવાજે સીટી વગાડતી હોય, ચકલીની જેમ અવાજ આવતો હોય એવું લાગે છે. એવી રીતે ઊંચા સ્વરે એ વિસલ વગાડતી હોય એવું લાગે છે, સીટી વગાડતી હોય એવી રીતે એ પોતાના બચ્ચાને પોતાની પાસે બોલાવે છે. તો આ માહિતી ચિત્તા વિશે હતી. હવે તમારે હોમવર્કમાં ટાઈગર, લાયન અને એલિફન્ટ આ 3 વિશે આવી જ રીતે, જેમ આમાં લખ્યું ને ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, એવી રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. એ ખાસ યાદ રાખજો. લાયન, ટાઈગર અને એલિફન્ટ આ 3 વિશે આવી માહિતી લેવાની રહેશે તમારે. અને એ સાથે સાથે એમનો ફોટો પણ લગાડજો. આ 3 એનિમલ થયા. એની સાથોસાથ બર્ડનું પણ લગાડવાનું છે, પીકોક. પીકોક વિશે પણ આવી માહિતી તમારે એકત્રિત કરવાની છે. એટલે 4 વસ્તુ તમારે થશે: લાયન, ટાઈગર, એલિફન્ટ અને પીકોક. આ માહિતી તમારે એકત્રિત કરવાની છે. અહીંયા આપણો પહેલો પાઠ સમજવા માટે પૂરો થાય છે.